નમસ્તે બાળકો, કેમ છો બધા? મજામાં ને? બાળકો, આજે આપણે પ્રકરણ 10 માં નાણાકીય ખરડો કાયદો કેવી રીતના બનશે એની માહિતી મેળવશું. આપણા દેશમાં કાયદા બનાવવાનું કામ બે જગ્યાએ થશે, ધારાસભામાં અને સંસદમાં. ધારાસભામાં જે કાયદા બનશે એ જે તે રાજ્ય પૂરતા મર્યાદિત હશે. દરેક રાજ્યની અંદર ધારાસભા હશે. ધારા શબ્દોનો અર્થ થાય કાયદો, કાયદો બનાવતી સભા. અને સંસદ દેશમાં એક જ જગ્યાએ હોય, દિલ્હીમાં. બે જગ્યાએ કાયદા બને. અહીંયા જે કાયદા બનશે એ આખા દેશમાં લાગુ પડશે. અહીંયા જે કાયદા બનાવવામાં આવશે એ જે તે રાજ્ય પૂરતા મર્યાદિત હશે. ગયા લેક્ચરમાં આપણે જોયું હતું બાળકો કે સામાન્ય ખરડો કાયદો કેવી રીતના બનતો હતો. પ્રોસેસ સરખી જ છે બેયની. અહીંયા કાયદો બનાવવો હોય તો આ જ પ્રોસેસ ફોલો કરવી પડશે, અને અહીંયા કાયદો બનતો હોય છે તો આ જ પ્રોસેસ કે પ્રક્રિયા કરવી પડશે. તો હવે સામાન્ય ખરડામાં જે પ્રક્રિયા હતી એ જ પ્રક્રિયામાં છે, થોડો ઘણો ફેરફાર હશે. સામાન્ય ખરડો હારવાર હું સમજાવતો જઈશ. શું કહે છે પહેલો પોઈન્ટ? પહેલાં તો ખરડાનો અર્થ એકવાર યાદ કરી લઈએ. યાદ છે કોઈને? નથી યાદ? યાદ છે, ઓકે, સારું. કાયદો બનાવવા માટે અમલમાં મૂકવામાં આવેલી કે રજૂ કરવામાં આવેલી દરખાસ્ત, દરખાસ્ત એટલે વિનંતી, રિક્વેસ્ટ, એને કહેવાય ખરડો. નાણાકીય ખરડો કાયદો કેવી રીતના બનશે? તો કે ભાઈ પહેલું સ્ટેપ શું છે? તો કે નાણાકીય ખરડો સૌપ્રથમ લોકસભામાં જ રજૂ થશે. સંસદના નીચલા ગૃહને લોકસભા કહેવાય. સંસદના નીચલા ગૃહને શું કહેવાય બાળકો? લોકસભા. સંસદના ઉપલા ગૃહને શું કહેવાય? રાજ્યસભા. સંસદના ઉપલા ગૃહને શું કહેવાય? રાજ્યસભા. નીચલા ગૃહને શું કહેવાય? લોકસભા. આમાં કેટલા સભ્ય હશે? હે? હા, 545. આમાં કેટલા હશે રાજ્યસભામાં? છોકરાઓ કેટલા સભ્ય હશે? ઓકે, 250. હવે શું લખ્યું છે? જો નાણાકીય ખરડો એટલે પૈસાને લગતો કોઈ કાયદો બનાવવો હોય આપણા દેશમાં તો એ નાણાકીય ખરડો કહેવાય. તમને ખબર હોય તો હમણાં ઓલો જીએસટીનો કાયદો અમલમાં આવ્યો. ખ્યાલ છે કોઈને? જીએસટી, ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ. સરકારે પહેલાંના સમયમાં શું હતું સિસ્ટમ બાળકો કે ભાઈ દરેક રાજ્યની જે સરકાર છે એ જે તે વસ્તુ ઉપર અલગ અલગ પ્રકારના ટેક્સ લેતી. ઉદાહરણ તરીકે ગુજરાતમાં કાપડ ઉપર 10% ટેક્સ હોય તો મહારાષ્ટ્રમાં 12% હતો. હવે સમાન ટેક્સ લેવાનું સરકારે નક્કી કર્યું, જીએસટી. એમાં ઘણી વસ્તુ મોંઘી બની, ઘણી વસ્તુ સસ્તી બની. સર્વિસ એટલે કે સેવા અને વસ્તુ અંગેનો કાયદો. તો આજે જીએસટીનો કાયદો આવ્યો એ નાણાકીય ખરડો છે છોકરાઓ. તો એ આ પ્રક્રિયા દ્વારા બન્યો છે. તો નાણાકીય ખરડો સૌથી પહેલાં ક્યાં રજૂ કરવાનો? લોકસભામાં. અહીંયા સામાન્ય ખરડામાં શું હતું? ગમે એ ગૃહમાં રજૂ કરી શકો. અહીંયા રજૂ કરી શકો ને અહીંયા રજૂ કરી શકો. નાણાકીય ખરડો તો સૌ પ્રથમ લોકસભામાં જ રજૂ કરવો પડે. એનો મતલબ શું? તો કે ભાઈ નાણાકીય ખરડો બનાવવો હોય તો આ 545 સભ્યમાંથીને જ ગમે તે રજૂઆત કરી શકશે. આ કરી શકશે નહીં, કારણ કે એ રજૂ જ અહીંથી થશે લોકસભામાં. એટલે આ લોકોને અધિકાર જ નથી આ ખરડો રજૂ કરવાનો, નાણાકીય ખરડો રજૂ કરવાનો. તો પેલું સ્ટેપ કેવું? તો કે નાણાકીય ખરડો સૌ પ્રથમ ક્યાં રજૂ થશે? લોકસભામાં જ રજૂ થશે. બીજું સ્ટેપ, નાણાકીય ખરડો રજૂ કરતા સૌ પ્રથમ રાષ્ટ્રપ્રમુખ એટલે દેશના રાષ્ટ્રપતિ કોણ છે અત્યારે? હે? હા, રામનાથ કોવિંદ અત્યારે આપણા દેશના રાષ્ટ્રપ્રમુખ છે ને. નાણાકીય ખરડો જે સભ્ય રજૂ કરે 545માંથી જે સભ્ય રજૂ કરે એણે ખરડો રજૂ કરતા પહેલાં રાષ્ટ્રપ્રમુખની મંજૂરી લેવી પડશે. રાષ્ટ્રપ્રમુખ મંજૂરી આપે પછી જ ખરડો રજૂ થઈ શકે, એ વિના થઈ શકશે નહીં. એટલે પેલું સ્ટેપ લોકસભામાં જ રજૂ થઈ શકે નાણાકીય ખરડો. બીજું સ્ટેપ નાણાકીય ખરડો રજૂ કરતા પહેલાં ઓબ્જેક્ટિવ માટે યાદ રાખવાનું છે, 1 માર્કના પ્રશ્ન માટે. કોની મંજૂરી લેવી પડશે બાળકો? રાષ્ટ્રપ્રમુખની. ત્રીજું સ્ટેપ, નાણાકીય ખરડાને લોકસભામાં જો રજૂ પહેલાં ક્યાં થઈ છે? લોકસભામાં. એટલે વાંચવાનો એ કેટલી વાર? અહીંયા 3 વાર. 3 વાર શું કામ? એ મેં તમને કીધું હતું કે
પહેલાં જે વાંચન કરશે ને વાંચન કરવાનું કામ અધ્યક્ષ કરે. અધ્યક્ષને આપણે સેનાપતિ એ કહી શકીએ અને ચેરમેન એ કહી શકીએ. પહેલા વાંચનમાં એ ખરડો વાંચશે. બીજા વાંચનમાં ચર્ચા વિચારણા કરે બધા સભ્યો. ચર્ચા વિચારણા કરશે. કંઈ સુધારા વધારા હશે તો એ સુધારા વધારા સૂચવશે. કોઈ એક સભ્યએ ખરડો રજૂ કરે એટલે બાકીના માની લે એવું જરૂરી નથી. જે સભ્યએ ખરડો રજૂ કર્યો છે બાકીના જે સભ્યો છે એમાં કંઈ સુધારા વધારે હશે તો સૂચવશે કે ભાઈ આ સુધારો કરો. અને ત્રીજા વાંચનમાં બધા સભ્યોની જો મંજૂરી હશે તો મતદાન કરવામાં આવશે. એટલે 3 વાર વાંચવામાં આવે. અહીંયા કોઈને કાનની તકલીફ નથી, અહીંયા બેઠા છે એમાં, એટલે કાંઈ 3 વાર નથી વાંચતા. એની આખી પ્રોસેસ છે. પેલું સાંદું વાંચન હોય, બીજા વાંચનમાં ચર્ચા વિચારણા કરવામાં આવે, ત્રીજા વાંચનમાં સભ્યોની મંજૂરી પછી મતદાનની પ્રક્રિયા કરવામાં આવશે. હવે એના પછીનું સ્ટેપ મતદાન દ્વારા પાસ કરાવવો પડે છે. આમાંય સાદી બહુમતી જ જોશે. આની આગલા સામાન્ય ખરડામાં કીધું હતું સાદી બહુમતી એટલે 51/49%. જેટલા સભ્ય હાજર હોય, માની લો 545માંથી 500 હાજર છે. આ 500માંથી 480 સભ્યો જે છે એને મત આપ્યો. તો જેટલા હાજર છે એ બધાએ મત આપવો જરૂરી નથી. કોક મારા જેવા હોય એમ કે ભાઈ મારે મતદાન નથી કરવું, ઓકે, એની કે બોચી પકડીને એમ ન કહે કે ભાઈ ના મતદાન કરવું જ પડે. પણ મોટાભાગના સભ્યો બાળકો મતદાન કરતા જ હોય છે. હવે માની લો કે 500 સભ્યો હાજર છે, એમાંથી મત કેટલા આપ્યો? 480. હવે એના અડધા કરો, કેટલા થશે? 240. હવે માની લો કે ભાઈ એક મત ઉમેરવાનો ખરડાને મંજૂર કરવો હોય તો, એટલે 241 મત મળે એટલે એ ખરડો જે છે એ પાસ થઈ ગયો કહેવાય. એના કરતાં ઓછા મત મળશે તો એ પાસ ન થયો કહેવાય, નાપાસ થયો કહેવાય. તો લોકસભામાં એને સાદી બહુમતી મળી જાય. સાદી બહુમતી એટલે આ 51/49. સાદી બહુમતી મળી જાય એટલે એને બીજા ગૃહમાં, બીજું ગૃહ એટલે કયું છોકરાઓ? રાજ્યસભા. હા, એને રાજ્યસભામાં મોકલવામાં આવે. રાજ્યસભામાં આ જ પ્રક્રિયા. 3 વાર વાંચવાનો, વાંચ્યા પછી મતદાન કરવાનું, મતદાન થઈ જાય એટલે પાસ થઈ જાય. બરોબર છે. હવે અહીંયા બાળકો એક વસ્તુ લખી છે કે જો રાજ્યસભામાં 14 દિવસમાં આ ખરડાને મંજૂર ન કરવામાં આવે તો એ આપોઆપ મંજૂર થઈ જાય. રાજ્યસભાવાળા તમારી દેશી ભાષામાં કેવું હોય તો ખરડો હાલવી રાખ્યો હોય, મંજૂર જ ન કરે તો 14 દિવસનો ટાઈમ છે રાજ્યસભા પાસે. 14 દિવસમાં જો રાજ્યસભાના સભ્યોને મંજૂરી ન આપે તો એની મેળે ઓટોમેટિક પાસ થઈ ગયો કહેવાય. મંજૂર કરી દે તો કંઈ પ્રશ્ન જ નથી. હવે ઘણા નામ દે સાહેબ ના મંજૂર કરીને ના મંજૂર કરે તો એ પાછો લોકસભામાં જાય. લોકસભાના સભ્ય પાછો એને મંજૂર કરશે અને પાછો અહીંયા મોકલશે. 14 દિવસમાં રાજ્યસભાએ નાણાકીય ખરડો મંજૂર કરવો જરૂરી છે. જો બાળકો એક વસ્તુ યાદ રાખજો, સામાન્ય ખરડા માટે રાજ્યસભાની સત્તા જે છે ને એ થોડીક વધારે છે. નાણાકીય ખરડાની બાબતમાં રાજ્યસભા પાસે ઝાઝી સત્તા નથી. એ બધી સત્તા લોકસભાના સભ્ય પાસે કેન્દ્રિત થયેલી છે. હવે બે ગૃહમાં ખરડો પસાર થઈ ગયો, લોકસભામાં અને રાજ્યસભામાં મતદાન થઈ ગયું, પાસે થઈ ગયું. પછી એ ખરડાને દેશના રાષ્ટ્રપ્રમુખ પાસે મોકલવામાં આવે. હવે એક વસ્તુ તમારે લખીને રાખવાની કે જ્યારે નાણાકીય ખરડો રાષ્ટ્રપ્રમુખ પાસે જાય, જ્યારે નાણાકીય ખરડો રાષ્ટ્રપ્રમુખ પાસે જાય ત્યારે રાષ્ટ્રપ્રમુખ આખું બંધ કરીને ઓટોગ્રાફ, અમારી સાઇન છે પણ અહીંયા રાષ્ટ્રપ્રમુખ કરશે. રાષ્ટ્રપ્રમુખ સાઇન કરી જ દેશે. સામાન્ય ખરડામાં શું હતું છોકરાઓ? 3 વિકલ્પ હતા ને. એક તો સહી કરે, ચર્ચા વિચારણા માટે પોતાની પાસે રાખી મૂકે અને સંસદમાં પરત કરે. પણ નાણાકીય ખરડામાં કંઈ વિકલ્પ જ નથી. શું કામ નથી? બુદ્ધિ હલાવો જરાક. રાષ્ટ્રપ્રમુખ ના મંજૂર કહી દી નાણાકીય ખરડો કરે જ નહીં. એની પાસે ખરડો એવો ઉપર લખ્યું છે નાણાકીય ખરડો, ઓ વાવ, ડાયરેક્ટ સાઇન જ. જાજુ વિચારશે જ નહીં. શું કામ નહીં વિચારે ભાઈ? કારણ કે ઓલરેડી અહીંયા લખ્યું જ જો, નાણાકીય ખરડો રજૂ કરતા પહેલાં સૌ પ્રથમ રાષ્ટ્ર મંજૂરી તો ઓલરેડી પહેલાં લઈ લીધી જ. અહીંયા ત્યારે કંઈ તકલીફ હોત તો રાષ્ટ્રપ્રમુખ મંજૂર જ ન કરત ને.
તો નાણાકીય ખરડો જ્યારે પણ રાષ્ટ્રપ્રમુખ પાસે આવે ત્યારે હંમેશા રાષ્ટ્રપ્રમુખે એ ખરડાને સાઇન કરીને મંજૂરી આપવી જ પડશે. તો બાળકો, હવે બંધારણના સુધારાને લગતો ખરડો કાયદો કેવી રીતના બને એની માહિતી હવે આપણે મેળવશું. બરોબર? ચાલો બાળકો, તો હવે આપણે બંધારણમાં સુધારાને લગતો ખરડો કાયદો કેવી રીતના બનશે એની માહિતી મેળવશું. બાળકો, તમે ધોરણ 8માં ભણી ગયા છો કે ભારતનું જે બંધારણ છે એ દુનિયાનું સૌથી મોટું લેખિત બંધારણ છે. એને બનાવવામાં જ 2 વર્ષ 11 મહિના અને 18 દિવસ લઈ ગયા હતા. લગભગ 3 વર્ષ જેટલો સમય થયો હતો. આપણા દેશનું બંધારણ જે છે એ દુનિયાનું સૌથી મોટું લેખિત બંધારણ છે. બંધારણની અંદર બધી બાબતોનો સ્પષ્ટ ઉલ્લેખ કરેલો છે કે દેશના રાષ્ટ્રપતિ પાસે કેટલી સત્તા હશે, દેશના વડાપ્રધાન પાસે કેટલી સત્તા હશે, દેશના રાજ્યપાલ પાસે કેટલી સત્તા હશે, મુખ્યમંત્રી પાસે કેટલી સત્તા હશે, લોકસભાના સભ્યોની પાસે કેટલી સત્તા, આની પાસે કેટલી સત્તા, ધારાસભા પાસે કેટલી સત્તા, દેશના કયા કયા કાયદા હશે, દેશના નાગરિકોને જે 6 હક મળેલા છે એ આપણે 9મા ધોરણમાં 9મા ચેપ્ટરમાં ભણવાના જ છે. દેશના નાગરિકોની કઈ કઈ ફરજ છે, આ બધી વસ્તુનો ઉલ્લેખ આપણા દેશના બંધારણમાં કરેલો છે. બંધારણમાં સુધારા કરવો અઘરો છે, ઇમ્પોસિબલ છે હું નથી કહેતો, પણ એની થોડીક પ્રક્રિયા લાંબી છે. સામાન્ય ખરડો અને નાણાકીય ખરડો કાયદો બનાવવો સહેલો છે, પણ આપણા દેશનું બંધારણ આવડું મોટું લેખિત બંધારણ છે, એમાં કોઈ શબ્દ ઉમેરવો હોય, કોઈ શબ્દ કાઢવો હોય, કોઈ વાક્યમાં ફેરફાર કરવો હોય, કોઈ પણ જાતનો ફેરફાર બંધારણમાં કરવો હોય તો એમને એમ ચેકીને ન થઈ શકે કે ભાઈ આ ચેકી નાખો ને એની જગ્યાએ લખી નાખો, એમ ન ચાલે. બંધારણમાં કોઈ પણ જાતનો સુધારો કરવો છે તો એને લગતો પહેલાં કાયદો બનાવવો પડે. કોઈ શબ્દ ઉમેરવો છે, કોઈ શબ્દ કાઢી નાખવો છે, કોઈ વાક્યમાં ફેરફાર કરવો છે તો એને લગતો કાયદો બનાવવાનો. કાયદો તો અહીંયા જ બનશે. બંધારણમાં સુધારો એટલે જ મેં પહેલાં તમને કીધું, ઘણી જગ્યાએ વિદ્યાર્થીઓને એમ જણાવવામાં આવે છે કે દેશનું બંધારણ સૌથી ઉપર. પણ હું મારો વિચાર એ બાબતમાં રજૂ કરું છું કે ભાઈ સંસદ, કારણ કે બંધારણમાં સુધારો કરવો હોય આની જરૂર તો પડવાની જ છે. અને આ પવિત્ર સ્થળ છે. આપણા દેશમાં જ્યારે વડાપ્રધાન તરીકે નરેન્દ્રભાઈ પહેલી વાર ચૂંટાણા હતા ત્યારે પગે લઈ ગયા હતા. એ ફોટા તમે કદાચ ક્યાંય જોયા હશે. કારણ કે આ જગ્યાએ કાયદા બનાવવાનું, દેશની નીતિ ઘડવાનું કામ અહીંયા થશે, દેશને આગળ લઈ જવાનું કામગીરી અહીંયા કરવામાં આવશે. તો સુધારો કરવો છે બંધારણમાં અહીંયા જ થશે. પ્રક્રિયા સેમ જ છે, 3 વખત વાંચવાનો, મતદાન કરાવવાનું, પણ આમાં થોડોક મતદાનમાં ફેર જોવા મળશે. બંધારણમાં સુધારાને લગતો જે કાયદો બનાવો છે એની સિસ્ટમ એવી છે કે કુલ હાજર સંખ્યા, ઓલું તમે અલગ અલગ ગૃહમાં મંજૂર કરાવતા હતા, આમાં કુલ હાજર સંખ્યા આની 545 છે, આની 250 છે. એમાંથી ઉદાહરણ છે આ બાળકો, એમાંથી માની લ્યો કે ભાઈ લોકસભામાં હાજર છે 530, રાજ્યસભામાં હાજર છે 240. એમાંથી મત આપવા માગતા સભ્યોની સંખ્યા માની લ્યો આ 530માંથી બધાયને મત આપવો છે, 530 અને આમાં 240માંથી 220ને જ મત આપવો છે. એટલે કુલ હાજર સંખ્યા કેટલી થઈ? 770. મતદાન કરવા માગતા સભ્યોની સંખ્યા કેટલી થઈ? 750. આ બેનો ટોટલ મળ્યો. એના 2/3 2/3 કરો છે 25 તેરી 75, 500 મત જરૂરી છે. આ તો એક ઉદાહરણ છે. પ્રક્રિયા કુલ હાજર સંખ્યા હોય એમાંથી મતદાન કરવા માગતા, કુલ હાજર સંખ્યા હોય એમાંથી મતદાન કરવા માગતા સભ્યોના 2/3 કેટલા? 2/3 ભાગના મત. ઓલામાં સાદી બહુમતી જોતી હતી. નાણાકીય ખરડો ને સામાન્ય ખરડોને મંજૂર કરાવવો હોય કે કાયદો બનાવવો હોય તો સાદી બહુમતીની જરૂર પડતી હતી. આમાં ફરજિયાત 3 ભાગના મત જરૂરી છે, 2/3 ભાગના મત જરૂરી છે. હવે માની લો એ પ્રક્રિયા થઈ ગઈ. હવેનું સ્ટેપ શું? તો કે ભાઈ જે બંધારણમાં સુધારો કરવાનો છે અહીંયા લગીની પ્રક્રિયા પતી ગઈ, એ તો ઓની જેમ જ આવશે. હવેનું સ્ટેપ શું? તો કે ભાઈ બંધારણને લગતો સુધારાનો જે તમે કાયદો બનાવ્યો છે એ દરેક રાજ્યમાં શું હશે છોકરાઓ? ધારાસભા. દરેક રાજ્યમાં શું હોય? ધારાસભા. ગુજરાતમાં એ છે હો. દરેક રાજ્યની ધારાસભામાં એ સુધારાને લગતો ખરડો મોકલવો પડે. પછી દરેક રાજ્યની ધારાસભા પોતાની ધારાસભામાં એને શું કરાવશે? મંજૂર કરશે. શું કરશે?
મંજૂર. નિયમ એવો છે કે દેશની કુલ ધારાસભા જે છે જેટલી એના અડધા કરતાં વધુ, એટલે આપણા દેશમાં 29 છે, 29ના અડધા થાય 14.5, એટલે 15 રાજ્યની ધારાસભામાં, કેટલા રાજ્યની? 15 રાજ્યની ધારાસભામાં એ ખરડો મંજૂર થવો જોઈએ તો જ સુધારો થઈ શકે બંધારણમાં, બાકી બંધારણમાં સુધારો થઈ શકે નહીં. બરોબર છે. જેટલા રાજ્ય છે એની અડધા કરતાં વધુ રાજ્યની ધારાસભામાં, જો લાંબી પ્રક્રિયા છો, અહીંયા આ પ્રક્રિયા પતી ગઈ સંસદમાં, પછી દરેક રાજ્યને ધારાસભામાં એની કોપી મોકલવામાં આવશે. પછી એક એક રાજ્ય પોતાની ધારાસભામાં મંજૂર કરીને સરકારને એ ખરડો પાસ થયો છે કે મંજૂર નથી થયો એની માહિતી આપશે. છેલ્લે અડધા કરતાં વધુ રાજ્યની ધારાસભાએ મંજૂરી આપી દીધી હશે પછી બંધારણમાં સુધારો થશે, તે સિવાય થઈ શકશે નહીં. બરોબર છે બાળકો? તો હવે આપણે જ્યારે આવતા લેક્ચરમાં ભેગા થશું ત્યારે દેશના રાષ્ટ્રપતિ પાસે કેટલી સત્તા હોય એની માહિતી આપણે મેળવશું. જય હિન્દ, જય ભારત.